નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આજે આપણે કેલેન્ડર પ્રકરણ શીખવાનું છે. કેલેન્ડર પ્રકરણ આમ તો ગણિત સિવાય રિઝનિંગમાં પણ આવે જ છે, એટલે કે બંને વિષયમાં આ કોમન પ્રકરણ છે. ચાલો આપણે એને સમજીએ. કેલેન્ડરમાં બે પ્રકારના વર્ષ હોય, એક સામાન્ય વર્ષ અને બીજું લીપ વર્ષ. સામાન્ય વર્ષ અને લીપ વર્ષ કેવી રીતે અલગ પડે જોઈએ આપણે. તો સામાન્ય વર્ષ એટલે કે કુલ 365 દિવસ હોય, એટલે કે 52 અઠવાડિયા અને 1 દિવસ હોય. આ 52 અઠવાડિયા અને 1 દિવસ કેવી રીતે? તો એક અઠવાડિયું એટલે 7 દિવસ, એક અઠવાડિયામાં 7 દિવસ હોય. તો જો કુલ 365 દિવસ હોય આપણી પાસે, તો કેટલા અઠવાડિયા થાય? આપણે એ દિવસોને જો 7 વડે ભાગીએ તો આપણને અઠવાડિયા મળે. ચાલો 7 વડે ભાગીએ. 7 ગુણ્યા 5 35, 1 વધશે 15, 7 દુ 14, 1 વધશે. હવે આ જે 52 મળ્યા એ કુલ અઠવાડિયા થયા અને જે 1 મળ્યો એ વધારાનો દિવસ થયો. એટલે કે 365 દિવસના વર્ષમાં 52 અઠવાડિયા અને 1 દિવસ આવે. તો લીપ વર્ષમાં શું હોય? તો લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય. સામાન્ય વર્ષમાં 365 અને લીપ વર્ષમાં 366 દિવસ હોય. ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય. ક્યારે? લીપ વર્ષમાં. તો સામાન્ય વર્ષમાં શું હોય? તો આ ફેબ્રુઆરી માસમાં લીપ વર્ષમાં 29 દિવસ હોય અને સામાન્ય વર્ષમાં માત્ર 28 દિવસ હોય. આ એક દિવસનો અહીંયા જે વધારો આવે છે 28 અને અહીંયા 29 દિવસ, આ એક દિવસનો જે વધારો છે એ 365ની જગ્યાએ આપણા લીપ વર્ષમાં 366 દિવસ કરે છે. એના કારણે 366 દિવસમાં 52 અઠવાડિયા અને 2 દિવસ થાય. ત્યાં 1 દિવસ મળતો હતો, એની જગ્યાએ હવે 1 દિવસ અહીંયા ફેબ્રુઆરીમાં વધારે આવવાના કારણે 2 દિવસ મળશે. અને આ લીપ વર્ષ દર 4 વર્ષે આવે. લીપ વર્ષ શું એ તો આપણે સમજ્યા, પણ લીપ વર્ષ છે કે નહીં એ કેવી રીતે નક્કી કરાય એના માટે એક મેથડ છે કે જે વર્ષને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તે વર્ષને લીપ વર્ષ કહેવાય. શરત એટલી જ છે કે તે સદી ન હોવા જોઈએ. સદી ન હોય તેવા વર્ષોને આપણે 4 વડે ભાગવાના છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 1860 એને આપણે 4 વડે ભાગી શકીએ. 1940, 1996, 2004 આ તમામ વર્ષોને આપણે 4 વડે ભાગી શકીએ છીએ, એટલે આપણા માટે લીપ વર્ષ છે. હવે સદી ન હોય તેવા વર્ષો માટે તો બરાબર, પણ સદી હોય એટલે કે 100ના ગુણાંકમાં હોય એવા વર્ષો માટે, તો જો સદી સ્વરૂપે હોય તો તે વર્ષોને આપણે 400 વડે ભાગી શકાતા હોવા જોઈએ. દાખલા તરીકે 1600 જેને આપણે 400 વડે ભાગી શકીએ, 2000 એને પણ આપણે 400 વડે ભાગી શકીએ. એટલે કે આ જે વર્ષ આપ્યા છે 1600, 2000 એ લીપ વર્ષ છે. ઘણી વખત આપણને એવું લાગે કે સદી સ્વરૂપે વર્ષ હોય એટલે આપણે જોઈએ તો 4 વડે તો ભગાતા જ હોય અને આપણે એને ભૂલથી લીપ વર્ષ માની લઈએ છીએ. ઉદાહરણ તરીકે 1900 લઈએ તો 1900માં આપણને એવું લાગે કે એને 4 વડે તો ભગાય જ છે એટલે લીપ વર્ષ હશે જ, અથવા તો સદી સ્વરૂપે છે લીપ વર્ષ હશે જ. પણ હંમેશા ધ્યાન રાખવાનું કે ભૂલથી પણ 4 વડે નહીં 400 વડે ભાગવાના. એટલે જો 400 વડે ભાગીએ તો 0 કેન્સલ થાય અને 19ને 4 વડે આપણે ન ભાગી શકીએ. એટલે કે 1900નું વર્ષ એ લીપ વર્ષ નથી. હવે દરેક ચોથી સદી લીપ વર્ષ હોય. દરેક ચોથી સદી એ લીપ વર્ષ હોય. એટલે કે પહેલી ચાલુ કરીએ તો 100 વર્ષે એક સદી થાય એવી ચોથી સદી કઈ આવે? 400 વર્ષની. એટલે કે 400 વર્ષે જે સદી આવી એ લીપ વર્ષ છે, કારણ કે 400 ને 400 વડે ભાગી શકાય, તો આ લીપ વર્ષની સદી છે. એવી જ રીતે હવે કઈ સદી આવશે કે જે લીપ વર્ષ હોય? તો 800, ફરી 1200, 1600. આ તમામ સદી કે જે દર ચોથી સદી આવતી હોય એ લીપ વર્ષ હોય. 400, 800, 1200, 1600, 2000 આ તમામ લીપ વર્ષ છે.